નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 500 ની નોટ થઈ જશે બંધ। 8 નવેમ્બર 2016માં સરકારે નોટબંધીની જાહેરાત કરીને દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી। સરકારની જાહેરાત બાદ લોકોને જૂની નોટો બદલવાનો સમય આપવામાં આવ્યો હતો। હવે સોશિયલ મીડિયાના પોસ્ટ ફરીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે। સરકારમાં 500 રૂપિયાની નોટને માર્ચ 2026થી બંધ કરી દેશે। તો આ વાયરલ પોસ્ટ બાદ લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે શું હકીકતમાં માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે? શું એટીએમમાંથી 500 રૂપિયાની નોટ નીકળશે નહીં? લોકો આ દાવાથી પરેશાન થઈ રહ્યા છે। લોકોને લાગે છે કે સરકાર ફરી 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી એટીએમમાં 500 રૂપિયાની નોટ નીકળવાનું બંધ થઈ જશે અને પછી સરકાર ધીમે ધીમે તેનું સર્ક્યુલેશનમાંથી પણ બહાર કરી દેશે। તો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો આ દાવો બિલકુલ ખોટો છે। સરકાર આવી કોઈ તૈયારીમાં નથી। રિઝર્વ બેંક પહેલા જ સ્પષ્ટ કહ્યું છે કે 500 રૂપિયાની નોટ પહેલાની જેમ સર્ક્યુલેશનમાં રહેશે અને તેને બંધ કરવાનો કોઈ પ્લાન નથી। સરકારની સત્તાવાર ફેક્ટ અને ચેક એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ દાવાને ખોટો ગણાવ્યો છે। એટલે કે 500 રૂપિયાની નોટ કાયદેસર છે અને તે લીગલ ટેન્ડર છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે નોટ બંધ કરવાનો કોઈ ઈરાદો નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।